મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરા ગામમાં શ્રી મોઢેશ્વરી માતાજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। મોઢેશ્વરી એટલે સુખ શાંતિ સાત્વિક શક્તિ આપનાર માતાજી। વર્ષો પહેલા જ્યારે દૈત્યોનો ત્રાસ આ ભૂમિ પર વધી ગયો ત્યારે બ્રાહ્મણો માના શરણે આવ્યા અને સિંહ પર સવાર થઈ માતાજીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને દૈત્યનો નાશ કર્યો। ત્યારથી શ્રી માતા માતંગી સ્વરૂપે અહીં પૂજાયા અને સમસ્ત મોઢ બ્રાહ્મણોની સાથે મોદી સમાજ ક્ષત્રિયોએ પણ માતાજીને પોતાની કુળદેવી તરીકે માનીને પૂજવા લાગ્યા। કાળક્રમે વિધર્મીઓના આક્રમણથી બચવા માતાજીની મૂર્તિ વાવમાં પધરાવી પડી। ત્યારબાદ ગાયકવાડની સરકાર રામરાજ્યની સ્થાપના કરીને ઈસવીસન 1962માં માતાજીનો જીર્ણોદ્ધાર કરી 1966માં મહાસુદ તેરસને દિવસે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આજે અહીં સુંદર ધર્મશાળા અને ભોજનશાળાની વ્યવસ્થા છે અને નવરાત્રી દરમિયાન આખું મંદિર રોશનીથી ઝળહળી ઉઠે છે। ભુરાભાઈએ માના દર્શન કરીને ધન્ય થયા હતા, તો હવે તમે પણ જ્યારે મોઢેરા ગામે જાઓ ત્યારે શ્રી મોઢેશ્વરી માતાજીના દર્શન કરવાનું ના ભૂલતા।